નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મોડાસામાં 7 જુલાઈએ અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથની 42મી યોજનારી ભવ્ય રથયાત્રાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુસર અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી ફારી બાલવાલની અધ્યક્ષતામાં મોડાસાના રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ યોજાઈ હતી. અષાઢી બીજની રથયાત્રાની તૈયારીઓના આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે મોડાસા શહેરના મુખ્ય 4 રસ્તાથી રથયાત્રાના વિવિધ રૂટ પર જિલ્લાના પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને સુરક્ષા જવાનોનો રૂટના નિરીક્ષણ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. મોડાસાની 42મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 108 પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા યોજવાની છે. રથયાત્રાના પર્વની ઉજવણીમાં જિલ્લા પોલીસ વડાએ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાવા જિલ્લાવાસીઓને શુભેચ્છા તેમજ સહશાંતિ જાળવવા અપીલ કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, मालपुर. 7 जुलाई 2024 तो जो भगवान जगन्नाथ जी की जो रथ यात्रा निकलने की है, उसके संदर्भ में आज हमने फ्लैग मार्च की आयोजन किया। जो रथ यात्रा का जो बंदोबस्त है उसमें एक डीवाईएसपी के अंडर में 5 पीआई, 10 पीएसआई एवं 180 पुलिस कर्मचारी प्लस 130 होमगार्ड और जीआरडी तैनात होंगे। ये सारे ही लोग अपने पूरे गियर के साथ, लाठी, हेलमेट के साथ तैनात होंगे। जितने भी ढाबा पॉइंट्स और नाका पॉइंट्स है वो सारे हमने डिसाइड कर लिए हैं। इसके अलावा बॉडी वॉर्न कैमराज यूज किए जाएंगे। वीडियो एवं ड्रोन से पूरा जो रूट है ऑलरेडी इसकी रेकी हो चुकी है एवं उस दिन भी दोनों का यूज किया जाएगा। ये जो यात्रा है ये 8 किलोमीटर की यात्रा है, जिसमें 2 बगी होगी और 2 डीजेस होंगे। उनके साथ हमारा सतत पीएसआई का पेट्रोलिंग भी रहेगी। पूरी हम बंदोबस्त एवं हर चीज में हम लोग आज तैयार हैं।